નમસ્કાર, એમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવિંદ કેજરીવાલને સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવી છે। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। સુપ્રીમ કોર્ટ તરફથી આપ સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળ્યાની ખુશીમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી તેમ આમ આદમી પાર્ટીએ જણાવ્યું। સાથે જ ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવીને સુપ્રીમ કોર્ટના ફેસલાને વધાવી લેવામાં આવ્યો છે તેમ પણ આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે। આજે પહેલા પીએમએલએ કેસ અંતર્ગત ખોટા ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપને જેલમાં નાખ્યા, મહિનાઓ સુધી જેલમાં રાખ્યા। ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ, સાંસદો તોડવાની કોશિશ કરી, ધારાસભ્યો તોડવાની કોશિશ કરી, મંત્રીઓને તોડવાની કોશિશ કરી, પાર્ટીના એક એક કેડરને તોડવાની કોશિશ કરી, પણ સત્યનો આખરે વિજય થાય છે। ખોટો ફરજી કેસ દારૂ મામલામાં 100 કરોડની વાત હતી, ક્યાંથી લાવ્યા, કોણ આપ્યું, કશું જ કોઈ સબૂત નહીં, અને આખરે ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે, પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે, સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડી લે। સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલ્લી પાડી છે। એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું, અને સીબીઆઈને ઓફિશિયલી ભારતને સરકારના તોતા તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ। ત્યારે આજે હું તમામ આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે બહુ મોટું સંકટ હતું પાર્ટી ઉપર, એ ટળી ગયું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે। પણ એક વાત ભાજપને અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજી કાન ઊભું કરીને, દારૂ કાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી, સરકારો તોડવાની કોશિશ કરી, જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી, જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી, તમે અસમમાં કોશિશ કરી છે, તમે મધ્યપ્રદેશમાં કરી છે, એ રીતે તમારું ફાવ્યું નથી દિલ્હીમાં, એટલા માટે બહુ ગોઠા પડ્યા છો। અને હવે તમારે આખું જે ફરજી વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે। ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે, મણિપુરમાં છે, પણ તમે બધા ખેલ કરી લીધા। આટલી મોટી તમારી જેટલી પણ તાનાશાહી વર્તાવાની હતી એ પૂરી કરી લીધી છે। અરવિંદ કેજરીવાલજી બહાર આવ્યા છે અને આમ આદમી પાર્ટી એવી રીતે ઉભરશે હવે કે ભાજપનો આગામી સમયમાં खात्मो करशे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।